ભારત સરકારે વર્ષ 2026-27 માટે ઘઉંના ટેકાનો ભાવ જાહેર કર્યો હતો 2585 રૂપિયા, એટલે કે 20 કિલોના એક મણના સાદા ગણિતમાં સમજવો હોય તો 517 રૂપિયા ભાવ એક મણનો ભારત સરકારે આપવાનું જાહેર કર્યું હતું ખેડૂતોને. અત્યારે બજાર ભાવ ચાલી રહ્યો છે 400 થી 450 રૂપિયા મણના, એટલે ક્વિન્ટલના 2000 થી લઈ અને 2250 રૂપિયા. ખેડૂતોને પ્રતિ ક્વિન્ટલ ભારત સરકારે જાહેર કરેલા ભાવ 2585 જોડે સરખામણી કરીએ તો 300 થી લઈ અને 585 રૂપિયાનું નુકસાન પ્રતિ ક્વિન્ટલ ખેડૂતોને જઈ રહ્યું છે. ગુજરાતમાં આ વર્ષે ઘઉંના વાવેતરમાં 14% વધારો થયેલો છે. ગુજરાતમાં કુલ ઘઉંનું વાવેતર 1,12,77,112 હેક્ટરમાં સિંચિત ઘઉં વવાયા છે, પિયત ઘઉં, અને 26,061 હેક્ટરમાં બિનપિયત ઘઉંનું વાવેતર થયું છે. કુલ વાવેતર 13,03,172 હેક્ટરનું થયું છે. જિલ્લાવાર જો આંકડા એગ્રીકલ્ચર ડાયરેક્ટરની વેબસાઇટ પ્રમાણે જોઈએ તો સૌથી વધારે વાવેતર રાજકોટ જિલ્લામાં 1,32,100 હેક્ટરમાં થયું છે. જુનાગઢ જિલ્લામાં 1,25,900 હેક્ટર થયું છે અને અમદાવાદ જિલ્લામાં 1,20,400 હેક્ટર ઘઉંનું વાવેતર થયું છે. ખેડૂતોને પ્રતિ મણ 300 થી 585 રૂપિયા સુધીનું નુકસાન કરાવવા પાછળ ભાજપનો ઈરાદો શું આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં વેપારીઓ પાસેથી ચૂંટણી ફંડ ભેગું કરી લેવાનો છે? ખેડૂતોનું શોષણ કરી વેપારીઓના માધ્યમથી ખેડૂતોને જ ગાંઠિયા ભજીયા ખવડાવવા માટે આ પૈસા ભેગા કરાઈ રહ્યા છે. એટલા માટે 4 માર્ચથી ટેકાના ભાવે ખરીદીની સરકારે જાહેરાત કરી હતી. આજે 19મી માર્ચે એક પણ ખરીદી કેન્દ્ર ક્યાંય શરૂ થયું નથી. જાહેરાત પછીના 15 દિવસ વીતી ગયા છે. તો આ વચ્ચેનો ગાળો શું ચૂંટણી ફંડ ભેગું કરવા માટે વેપારીઓને અપાઈ રહ્યો છે? વેપારીઓ ખેતરે ખેતરે ફરીને કે બજારમાં આવતા ઘઉં સસ્તા ભાવે ખરીદી લે, પછી એ જ ઘઉં કોઈકના 7 બાર ઉઘરાવીને ટેકાના ભાવે વેચી અને મળતિયા વેપારીઓ, દલાલો અને ભાજપ આ ચૂંટણી ફંડ તો ભેગું નથી કરી રહ્યા ને. જો ચૂંટણી ફંડ ભેગું નથી કરી રહ્યા તો આવતીકાલથી જ ખરીદી કેન્દ્રો શરૂ કરો, જેથી ખેડૂતોને આ મોંઘવારીમાં ખોટ ખાઈને પોતાની પરસેવાની કમાણી વેચવાની ફરજ ના પડે. તમે ખેડૂતોને તમારા મળતિયા આ વરુઓના હવાલે ઈરાદાપૂર્વક ક્યાં સુધી કરશો?